નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે વાત કરીશું ધોરણ 8માં આપણે નવીન સ્વૈધ્યન પોથી જે આપવામાં આવેલી છે તેમાં ભાગ નંબર 2ની અંદર સામાજિક વિજ્ઞાનનો પાઠ નંબર 9 સંસાધન જે આપેલો છે, જેનું આપણે આ વિડીયોમાં સચોટ સાચું અને સંપૂર્ણ સોલ્યુશન કરવાના છીએ। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં ખાસ ચેનલમાં નવા છો તો ચેનલને પણ અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા। મિત્રો પાઠ 9 છે સંસાધન, જેમાં પ્રશ્ન 1ની વાત કરીએ। નીચે આપેલા વિકલ્પમાંથી પ્રશ્નોનો યોગ્ય ઉત્તર શોધીને લખો। પહેલો વિકલ્પ છે નીચેનામાંથી કયું સંસાધન કુદરતી સંસાધન નથી? તમને જે 4 જવાબ આપેલા છે તેમાં આપણો જવાબ આવશે બી, પવનચક્કી। બીજું, નીચેનામાંથી કયું સંસાધન માનવ સર્જિત સંસાધન ગણાય? જવાબ આવશે ડી, ઉપરના તમામ, એટલે કે પીએનજી ગેસ, આગ, બોટ અને ડામર। 3, સંસાધનોનો મહત્વનો ગુણધર્મ જણાવો। તો બી આવશે, ઉપયોગીમાં હોય। 4, એકલ સંસાધન તો ક્રાયોલાઇટ ખનિજ, વિરલ સંસાધન તો યુરેનિયમ। 5, અક્ષયશીલ સંસાધન તો સૌર ઉર્જા અને પવન ઉર્જા, જ્યારે ક્ષયશીલ સંસાધન જેમાં અણુ ઉર્જા અને ખનિજ કોલસોનો સમાવેશ થાય। પ્રશ્ન 2 છે નીચેની ખલગ્યા યોગ્ય રીતે મિત્રો લખીને પૂર્ણ કરો। પહેલો વિધાન છે પૃથ્વી ઉપર કુલ ખલગ્યા ભાગમાં જળ સંસાધન વિસ્તરેલ છે, તો જવાબ આવશે 3/4। 2, એક સજીવ બીજા સજીવ સાથે પરસ્પર જોડાઈ અસ્તિત્વ ટકાવે તેને ખલગ્યા તંત્ર કહે છે, તો તેને પરિસર તંત્ર કહેવાય। પ્રશ્ન 3, જોડકા જોડો, જેની અંદર મિત્રો વિભાગ અ અને વિભાગ બ આપેલા છે। જેમાં પહેલું છે એકલ સંસાધન, તો જવાબ આવશે બી, ક્રાયોલાઇટ। બીજું વિરલ સંસાધન, જવાબ આવશે ડી, ખનિજ તેલ। ત્રીજું લુપ્તપ્રાય પક્ષી, જવાબ આવશે ગીધ। 4, પરાગનયનમાં મહત્વની ભૂમિકા, જવાબ આવશે સી, મધમાખી। પ્રશ્ન 4 છે નીચે આપેલા વાક્યમાં ખોટો શબ્દ ચેકી વિધાન પૂર્ણ કરવાનું છે, ફરીથી લખવાનું છે। મિત્રો વિધાન આપણે અહીંયા લખીશું કે ઉપયોગિતાની રીતે તમામ સંસાધનોમાં મુખ્ય સંસાધન ભૂમિ ગણાય છે, જે આપણે સંપૂર્ણ વિધાન અહીંયા લખીશું। કોલસો છે એ આપણે ચેકી દઈશું। બીજું, પલંગ ખુરશીઓ માનવ સર્જિત સંસાધન છે, જે આપણે અહીંયા લખવાના છે। 3, કુદરતી તત્વો ઉપર કેટલીક પ્રક્રિયા પછી મળતા પદાર્થને માનવ નિર્મિત સંસાધન કહે છે, કુદરતી ચેકી દઈશું અને વિધાન અહીંયા ફરીથી લખીશું। 4, પવનચક્કી વડે અનાજ દળવું જેવું કાર્ય કરી શકાય છે, તો અહીંયા મિત્રો આવશે ઉપણું નહીં, બરાબર, ચેકી દઈશું, બરાબર। 5, રસોઈ માટે લાકડા કે કોલસાને બદલે એલપીજીનો ઉપયોગ કરવો જોઈએ, બરાબર, સીએનજીનો ન થાય। પ્રશ્ન 5 છે નીચેના કોષ્ટકમાં સંસાધનોના બે ઉદાહરણ આપો, જેમાં સર્વસુલભ સંસાધન ઓક્સિજન અને નાઇટ્રોજન, સામાન્ય સુલભ સંસાધન જળ અને જમીન, વિરલ સંસાધન કુદરતી વાયુ અને ખનિજ તેલ, અને એકલ સંસાધનમાં એક જ આવશે ક્રાયોલાઇટ। પ્રશ્ન 6, તફાવત લખવાનો છે। નવીનીકરણીય સંસાધન અને બિન નવીનીકરણીય સંસાધન, જેમાં 1, આપમેળે ચોક્કસ સમયગાળામાં વપરાયેલા જથ્થાની પૂર્તિ કરે તે અખૂટ હોય, જ્યારે બિન નવીનીકરણીય સંસાધનમાં એકવાર વપરાઈ ગયા બાદ નજીકના સમયમાં તેનું ફરી નિર્માણ શક્ય નથી। નવીનીકરણીય સંસાધનના ઉદાહરણમાં જંગલો, પ્રાણીઓ, પશુ પક્ષી, સૂર્યપ્રકાશ, પવનનો સમાવેશ થાય છે, જ્યારે બિન નવીનીકરણીય સંસાધનમાં ખનિજ કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ અને પરમાણુ ખનિજનો સમાવેશ થાય। પ્રશ્ન 7, નીચે આપેલા પ્રશ્નોના જવાબ 1-2 વાક્યમાં લખો। પહેલું વિધાન છે એકલ સંસાધનને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? જવાબ, એકલ સંસાધન બીજા દુર્લભ સંસાધનના નામે ઓળખાય છે। 2, ગુજરાતમાં કયા કયા સ્થળોએ પવનચક્કીઓ જોવા મળે છે? તો ગુજરાતમાં લાંબા, જામનગર, માંડવી, કચ્છ, ઓખા, દ્વારકા, ગીર સોમનાથ, પોરબંદર જેવા સ્થળોએ પવનચક્કીઓ જોવા મળે છે। 3, ગુજરાતમાં ગરમ પાણીના ઝરા કયા કયા સ્થળોએ આવેલા છે? તો ગુજરાતમાં ગરમ પાણીના ઝરામાં લસુંદરા, ઉનાઈ, તુલસીશ્યામ, ટુવા જેવા સ્થળોએ આવેલા છે। 4, તમે જોયેલા સીએનજીથી ચાલતા વાહનોના નામ લખો। તો સીએનજીથી ચાલતા વાહનોમાં રિક્ષા, બસ, બાઇક, કાર અને ટેક્સીનો સમાવેશ થાય છે। પ્રશ્ન 8, નીચે આપેલા પ્રશ્નના મુદ્દાસર જવાબ લખો, જેમાં 1, માનવ સંસાધનના ફાયદાઓ જણાવો। જેમાં પહેલો ફાયદો છે આર્થિક વિકાસ। માનવ સંસાધન દેશના આર્થિક વિકાસમાં મહત્વનો ફાળો આપે છે। કુશળ અને શિક્ષિત માનવબળ ઉત્પાદકતામાં વધારો કરે છે। બીજું, નવીનતા અને સંશોધન। માનવ સંસાધન નવીનતા અને સંશોધનો દ્વારા તકનીકી પ્રગતિ લાવે છે, જે સમાજ અને અર્થતંત્રને લાભ આપે છે।
સામાજિક વિકાસ માનવ સંસાધન શિક્ષણ આરોગ્ય અને સામાજિક કલ્યાણના ક્ષેત્રમાં સુધારો કરીને સામાજિક વિકાસમાં ફાળો આપે છે. અને જીવન ધોરણમાં સુધારો તો માનવ સંસાધનના વિકાસથી લોકોના જીવન ધોરણમાં સુધારો થાય છે અને તેમને વધુ સારી તકો પ્રાપ્ત થાય છે. બીજો પ્રશ્ન, તમારી આસપાસ રહેલા ભૂમિ અને જળ સંસાધનોના સંરક્ષણ અંગેના ઉપાયો માટે તમે શું કરી શકો? જવાબ, જમીન ધોવાણથી ફળદ્રુપતા ઘટાડો થતો હોવાથી તેને અટકાવવું. રાસાયણિક ખાતરોનો વપરાશ લાંબા ગાળે જમીનની ગુણવત્તા નીચે લાવે છે, તેથી તેનો ઉપયોગ સમજદારીથી કરવો અને તેને બદલે કુદરતી છાણિયા ખાતરને વાપરવું. વધુ પડતી સિંચાઈથી જમીનની ઉત્પાદન શક્તિ ઘટે છે, તેથી ટપક સિંચાઈનો વ્યાપ વધારવો. જંતુનાશકો જમીન અને જળ સ્ત્રોતો પ્રદૂષિત કરે છે, તેના વિકલ્પે જૈવ જંતુનાશકના વપરાશને ઉત્તેજન આપવું. ચોમાસામાં વહી જતા પાણીને રોકી જળ સંચય કરી સૂકી ઋતુમાં પાણીની તંગી નિવારી શકાય છે. અને તળાવ કે સરોવરમાં જમા થયેલ કાપ દૂર કરી તેને ઊંડા કરવાથી પાણીનો સંગ્રહ વધશે. પ્રશ્ન 9, નીચે આપેલા વિધાનો કારણો આપો. જેમાં 1, કુદરતી સંસાધનોનો વપરાશ કરકસર સાથે કરવો જોઈએ. જવાબ, કુદરતી સંસાધનોનો ઉપયોગ કરકસર સાથે કરવો જોઈએ, કારણ કે તે મર્યાદિત માત્રામાં ઉપલબ્ધ છે અને તેનું નિર્માણ થવામાં હજારો વર્ષો લાગે છે. જો આપણે તેનો બેફામ ઉપયોગ કરીશું તો ભવિષ્યની માટે તે ઉપલબ્ધ રહેશે નહીં. બરાબર, જેનાથી પર્યાવરણમાં અસંતુલન અને માનવ જીવન પર નકારાત્મક અસર પડશે. બીજો પ્રશ્ન, પેટ્રોલ ડીઝલને બદલે વીજળી એટલે કે બેટરી આધારિત ચાલતા વાહનોનો ઉપયોગ વધારવો જોઈએ. જવાબ, પેટ્રોલ ડીઝલથી ચાલતા વાહનોને બદલે મિત્રો ઇલેક્ટ્રિક વાહનો એટલે કે બેટરીથી ચાલતા વાહનોનો વપરાશ વધારવો જોઈએ, કારણ કે પેટ્રોલ ડીઝલ એ નવીનીકરણીય ઉર્જા સ્ત્રોત છે અને તેમનો વપરાશ વાયુ પ્રદૂષણ તથા ગ્લોબલ વોર્મિંગમાં વધારો કરે છે. વીજળીથી ચાલતા વાહનોનો પર્યાવરણને અનુકૂળ છે અને લાંબા ગાળે આર્થિક રીતે પણ ફાયદાકારક થઈ શકે છે. પ્રશ્ન 10, વિચારોને લખો. 1, કોલસા ડીઝલથી ચાલતી રેલવે અને વીજળીથી ચાલતી રેલવે બંનેમાં તમે શામાં મુસાફરી કરશો? શા માટે? જવાબ, હું વીજળીથી ચાલતી રેલવેમાં મુસાફરી કરવાનું પસંદ કરીશ, કારણ કે તે વીજળીથી ચાલતી રેલવે ઓછું પ્રદૂષણ ફેલાવે છે, જે પર્યાવરણ માટે વધુ સારું છે. તે ઉપરાંત તે સામાન્ય રીતે વધુ ઝડપી અને ઓછો અવાજ કરતી હોય છે, જે મુસાફરીને વધુ આરામદાયક બનાવે છે. બીજો પ્રશ્ન, શું વિમાનને શુદ્ધ કેરોસીનને બદલે વીજળીથી ચલાવી શકાય? જવાબ, હાલની ટેકનોલોજી મુજબ વિમાનને શુદ્ધ કેરોસીનને બદલે સંપૂર્ણ વીજળીથી ચલાવવું મુશ્કેલ છે, કારણ કે વિમાનને ઉડવા માટે ખૂબ જ ઊંચી શક્તિની જરૂર પડે છે, જે પૂરી પાડવા માટે વર્તમાન બેટરી ટેકનોલોજી પૂરતી કાર્યક્ષમ નથી અને તેમનું વજન પણ ઘણું વધારે હોય છે. જોકે ભવિષ્યમાં ટેકનોલોજીના વિકાસ સાથે આ શક્ય બની શકે છે. ત્રીજો પ્રશ્ન, તમે નિહાળેલ બેટરીથી ચાલતા વાહનોની યાદી બનાવો. તે વાહનોની નંબર પ્લેટ કયા કલરની હોય છે? તો જવાબ, મેં નિહાળેલ બેટરીથી ચાલતા વાહનોની યાદીમાં ઇલેક્ટ્રિક સ્કૂટર, ઇલેક્ટ્રિક કાર, ઇલેક્ટ્રિક રિક્ષા, ઇલેક્ટ્રિક સાયકલ, ઇલેક્ટ્રિક બસ. બેટરીથી ચાલતા વાહનોની નંબર પ્લેટ એ સામાન્ય રીતે લીલા રંગની હોય છે, જેના પર સફેદ અક્ષરોએ લખેલા હોય છે. પ્રશ્ન મિત્રો 11 છે. નીચે આપેલી પ્રવૃત્તિ કરવાની છે, જેમાં 1, સવારે ઉઠીને સાંજે ઊંઘે તે દરમિયાન રોજે રોજ તમે દૈનિક કાર્યોમાં કયા કયા સંશોધનોનો ઉપયોગ કરો છો તેના નામ એક ચાર્ટ પેપર ઉપર લખી પ્રોજેક્ટ તૈયાર કરો. બીજો, પીવાના પાણીની તંગી દર્શાવતા સમાચારના અખબારોના કટિંગ એકત્ર કરી પાણીનું મહત્ત્વ સમજાવતો પ્રોજેક્ટ શિક્ષકની મદદથી તૈયાર કરો. ત્રીજો, પ્રદૂષણ ન કરતા વાહનોના ફોટોગ્રાફ સાથેનો આલ્બમ પણ બનાવો. તો આવી રીતે તમે અલગ અલગ પ્રવૃત્તિ પણ કરી શકો છો. અમે આશા રાખીએ છીએ તમને આપણો આ વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે અને ખાસ મિત્રો વિડીયો ગમે હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.